નીચે પાતરા ભરવાનું ચાલુ છે. જો આવી રીતના પાતરામાં લોટ ઓલો કરવાનો ને આવી રીતના રાઉન્ડ કરીને ગોળ કરી નાખવાનો. આ ડીશ છે. પછી આવી રીતના બનાવીને પછી આની અંદર મૂકી દેવાના. પાણી ગરમ થઈ જાય ને પછી સ્ટીમ થઈ જાય પછી આપણા પાતરા તૈયાર. અને આપણે એટલી તુવેર ને વાલ ને એવું ફોલ્યું છે. જો આપણા મસ્ત પાતરા છે. તો આપણે હાથ ધોઈને વિયાવ્યા છે મસ્ત. આપણે હવે આ પાતરાનો ટેસ્ટ કરી જોજો. મસ્ત છે એકદમ. પ્લીઝ આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણીએ જઈ જીના ધમકે તો તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત થાય છે. આપણે સામે જાય છે હોસ્પિટલ જવાનો રસ્તો છે. તો આપણે જઈએ છીએ અત્યારે હોસ્પિટલ. આપણો 9:30નો ટાઈમ છે હોસ્પિટલ પહોંચવાનો. તો ચાલો આપણે જઈએ હોસ્પિટલ. અને આજે હું તમને થોડુંક બતાવી કે હું એક વસ્તુ બતાવી તમને, મજા આવશે તમને. તો આપણે ફટાફટ જઈએ હોસ્પિટલે. ટાઈમ થઈ ગયો છે આપણો, જોઈ લો. આપણે ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે જઈશું હોસ્પિટલ. તો હોસ્પિટલે જઈને મળીએ. ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો મળીએ આપણે હોસ્પિટલ જઈએ. તો ફાઇનલી અત્યારે આપણે આવી જાય છે હોસ્પિટલ. અહીંયા બાજુમાં આપણું હોસ્પિટલ છે. તો આપણે હોસ્પિટલે જઈએ અને પછી મળીએ. ફાઇનલી આવી જાય આપણે હોસ્પિટલ. તો જઈએ હોસ્પિટલ. તો ફાઇનલી અત્યારે થઈ ગયો છે આપણો ઘરે જવાનો ટાઈમ. એટલે મતલબ ઓફિશિયલી નહીં પણ હોસ્પિટલે આપણને મળી ગઈ છે રજા. અને આપણે જો સામે દેખાય કે ત્યાં BRTS, ત્યાંથી આપણે પકડવાની છે ઘરે જવાની બસ. તો ચાલો આપણે જઈએ ઘરે. અને આજે આખો દિવસ શું કર્યું એ હું તમને ઘરે જઈને કહું. તો ચાલો આપણે ફટાફટ જઈએ ઘરે અને પછી આપણે મળીએ. ગાઈઝ, આપણે આવી જશે આ જોઈને તમને ખબર પડી ગઈ કે આપણે આવી જશે ઘરે. તો ઘરે આવી જાય એટલે આપણને લાગી છે ભૂખ. એટલે આપણે થોડોક નાસ્તો કરીશું. નાસ્તામાં મસ્ત વેફર બટેટાની, આ મેથીની ભાજી છે. અને આપણે આ પૂરી પડી છે થોડી. આપણે પૂરી ખાઈ લઈ. ને પછી આજે શું બનશે ખબર છે? જો આમાં આંબલીની ચટણી છે. અને આ શું છે? આ શેના પાન છે? આ પાતરા બનાવવાના છે. અહીંયા દૂધ ગરમ થાય છે. અહીંયા મેથીની ભાજી બની ગઈ. ને આમાં લોટ બનાવવાનો છે. એ પાતરામાં નાખવાનો આવે ને, આની ઉપર સોપડવાનો, એ બનાવવાનો છે. તો આપણે ફટાફટ આ નાસ્તો કરી લઈએ. પછી આપણે બનાવીએ પાતરા. ખાધા હોય તો કાંઈ નહીં, હું આજ ખાઈ. અત્યારે આપણે પાતરા માટે જે સ્ટીમ કરવાનું જે આવે એ મૂકી દીધું છે. આમાં અંદર પાણી નાખી દીધું છે. આપણી ભાજી મસ્ત મેથીની તૈયાર, દૂધ જ તૈયાર. અને અહીં નીચે પાતરા ભરવાનું ચાલુ છે. જો આવી રીતના પાતરામાં લોટ ઓલો કરવાનો ને આવી રીતના રાઉન્ડ કરીને ગોળ કરી નાખવાનો. આ ડીશ છે. પછી આવી રીતના બનાવીને પછી આની અંદર મૂકી દેવાના. પાણી ગરમ થઈ જાય ને પછી સ્ટીમ થઈ જાય પછી આપણા પાતરા તૈયાર. અને પછી એને આપણે વઘારી નાખવાના. જો વઘારેલા ખાવું હોય તો, મને તો એમને મજા આવે, વઘારેલા મજા આવે. તો આપણે વઘારશું. તો આપણે હમણાં એવી રીતના રોલ બનાવીને પછી આપણે આની અંદર મૂકી દઈએ. ત્યાં આપણે ફટાફટ બનાવવા લાગીએ. બની જાય પછી ફટાફટ આમાં મૂકી દઈએ. ચાલો, આપણે જે પાતરાનો ઓલા રોલ બનાવવાના હતા એ રોલ બનાવીને આમાં જે આ સ્ટીમિંગ છે એમાં મૂકી દીધા. મસ્ત જો અંદર એક છે અને આ બહાર એક છે. બે ડીશ બની છે. તો 2 ડીશ તો બહુ બધી થઈ જશે. આવી રીતના જો રોલ વાળી મૂકી દીધા. હવે ગેસ ધીમો છે. હવે થોડોક મીડિયમ કરી નાખી. મીડિયમ ગેસ કરી નાખ્યો ને હવે આપણે આ ઢાંકી દઈએ અંદર આવી રીતના. ને હવે ધીમે ધીમે પાકશે. તો આપણે તૈયાર થઈ જાય પછી હું તમને બતાવું. આપણે હાથ દીવા મૂકી કર્યા ત્યાં સુધીમાં આ તૈયાર થઈ જાય મસ્ત. હજી તો
10-15 મિનિટ જેવું થશે, 20 મિનિટ જેવું, ત્યાં સુધી આપણે કામ કરીએ. ફાઇનલી આપણે હાથ પગ ધોવા જતા હતા ત્યાં યાદ આવી ગયું. મેં કીધું હજી આ વાલો ને એવું તો આને ફોલવાની બાકી છે, તો આપણે ફટાફટ આ વાલો ને એવું ફોલી નાખીએ. એટલે આપણે સ્ટીમ તો થાય જ છે, ઓલા શું કહેવાય પાતરા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે થોડી ઘણી વાલોળ ફોલી, પછી આપણે પાતરા સ્ટીમ થાય એ જોવા જશું, ચેક કરવા કે બરોબર સ્ટીમ થાય છે કે નહીં. ત્યાં સુધી આપણે પાતરા તો સ્ટીમ થાય જ છે, આપણે આ વાલોળ ને એવું છે તુવેર ને એવું એ ફોલી નાખી. પછી આપણે ભગવાનની દીવાબત્તી કરવાની બાકી છે, તો પછી આપણે દીવાબત્તી કરીશું. ટીવીમાં CID ચાલુ છે, તો ચાલો આપણે આ તુવેર ફોલી નાખીએ. અત્યારે આપણે વાલનો સમય થઈ ગયો છે અને આપણે એટલી તુવેર ને વાલ ને એવું ફોલ્યું છે, એટલું થોડુંક એવું બાકી છે. તો પહેલાં વાળું કરી લઈ, પછી આપણે કરીએ કામ. જો જેઠાલાલ મસ્ત ચાલુ છે ટીવીમાં, દીવાબત્તી થઈ ગઈ છે. તો હવે આપણે જાશું વાળું કરવા. લાઈટ બંધ કરી દઈએ. હું બેની તમને બતાવી દઉં. જો આપણા મસ્ત પાતરા છે એકદમ. આપણે જે આ રેસ્ટોરન્ટ હોય જ્યાં ખમણ ને એવું બનાવે ત્યાંથી લાવીએ એ ટાઈપનું. આ ભાજી ને એવું છે આપણું, બટેટા ને એવું નાખીને, ને રોટલો મસ્ત, ને આ સવારની રોટલી, ને આ દૂધ. તો આવી જાઓ બધા પાતરા ખાવા. હું પહેલાં હાથ ધોઈ પછી હું તમને પાતરાનો ટેસ્ટ કરાવું. તો આપણે હાથ ધોઈને વી આવ્યા છે મસ્ત. આપણે હવે આ પાતરાનો ટેસ્ટ કરી જોજો, મસ્ત છે એકદમ ટેસ્ટી, મસ્ત હોટલ જેવા. જો મસ્ત બનાવ્યા. હવે આપણે ક્યારેક પાસે બનાવશું. એકવાર બનાવી લીધા મસ્ત, હવે તો બનાવે પછી ના મેથી ને એની ભાજી. આવી જાઓ બધા વાળ. ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે આવી જશે ધાબા ઉપર. તમે જોઈ શકતા હશો સૂવા માટે. આપણે જે થોડીક વાલોળ હતી, તુવેર હતી, એ બધું ફોલી નીચે મૂકી કપડાં બદલાવીને ફ્રેશ થઈને આવી જશે આપણે ધાબા ઉપર સૂવા માટે. આજે હોસ્પિટલમાં બહુ જાજુ મતલબમાં પેશન્ટ હતા, એટલે આપણે ફૂલ ટાઈમ એટલે મતલબ ફૂલ કામ કર્યું છે. ઘરે આવીને મસ્ત પાતરા બનાવ્યા, એ પણ મસ્ત બન્યા. મેં તમને બતાવ્યા, તમે જોયા છે આગળ. મસ્ત બન્યા હતા પાતરા. પછી મેથીની ભાજી જે આપણા ઘરેથી ગામડેથી આવેલી હતી, તુવેર ને એવું બધું જે આ ફોલ્યું ને એ બધું ગામડેથી જ આવ્યું, મસ્ત હતું. હવે તુવેર તો કાલ બનશે એટલે કાલ ખબર પડશે, પણ પાતરા તો એક નંબર હતા, બહુ મસ્ત બન્યા. મસ્ત હતા, આપણે જે બહારથી લાવીને એની જેવા મસ્ત હતા એકદમ. ખાવાની મજા આવી ગઈ. તો કેમ થશે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. હજી આપણે એડિટિંગ ને એવું કરીશું તો ટાઈમ થઈ જશે. તો આજનો વિડીયો બસ અહીંયા સુધી. જો વિડીયો ગમે તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. ને આ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને કમેન્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. બાય. ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. બાય બાય.